વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? હવે આજે આપણે એસપીમાં પાર્ટ 2માં સેક્રેટરી પ્રેક્ટિસ, બરાબર, જેની અંદર આપણે પહેલા ચેપ્ટરથી શરૂઆત કરીશું. એટલે આપણે અત્યાર સુધીમાં વિભાગ 1માં 1 થી 3 ચેપ્ટર પૂરા કર્યા મિત્રો. હવે વિભાગ 2માં આપણે પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ સેક્રેટરી પ્રેક્ટિસમાં, જે એનું નામ છે, ચેપ્ટરનું નામ છે શેર બહાર પાડવા, ઇસ્યુ ઓફ શેર. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે શેર અરજી અંગેની વિધિ છે, શેર વહેંચણી અંગેની વિધિ, પછી શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો, ત્યારબાદ અનિયમિત શેર અને ગેરકાયદેસરની વહેંચણી, તેના પછી ત્યાગપત્ર, શેર વહેંચણી પત્રક, શેરના હપ્તા, શેર જપ્તી, શેર સોંપણી, શેર પર વિશેષ હક, શેર એટલે કે શેર લિયનનો અધિકાર, અને શેર ડિવિડન્ડ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે આટલી બધી વિગતો ભણવાની છે. આ વિદ્યાર્થી મિત્રોની અંદર સૌથી મહત્ત્વની વાત કરીએ ને, તો આ ચેપ્ટર બોર્ડમાં 10 માર્કનું પૂછાય છે. કમ્પલસરી આ ચેપ્ટરમાંથી બધા જ પ્રશ્નો પૂછાય છે. એટલે વિભાગ એફ સિવાયના બધા જ પ્રશ્નો દરેકે દરેક વિભાગમાં એક એક પ્રશ્ન આનો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં તો પ્રશ્ન એ થાય શેર બહાર પાડવાની અંદર, તો પહેલાં તો શેર એટલે શું, પહેલાં એ સમજી લઈએ કે શેર એટલે શું. તો શેર એટલે શું? તો કંપનીની મૂડી જે નાના નાના વિભાગોમાં વહેંચાયેલી છે, કંપનીની મૂડી જે નાના નાના ભાગોમાં વહેંચાયેલી છે, તે મૂડીને શેર કહેવામાં આવે છે. હવે આ કંપનીના જે શેર છે, એ કંપની જાહેર જનતામાં આ પ્રકારના શેર બહાર પાડે છે, અને શેર બહાર પાડી અને કંપની મૂડી મેળવે છે, અને મૂડી મેળવી કંપની પોતાના ધંધાની શરૂઆત કરે છે મિત્રો. એટલે આ જે શેર છે, હા, હવે જે એમાં જે વ્યક્તિ રોકાણ કરે છે, એ વ્યક્તિને શું પ્રાપ્ત થાય? તો એ વ્યક્તિને સૌથી પહેલાં તો એનું જે રોકાણ છે એ બદલામાં એને એક ડિવિડન્ડ મળવાનો અધિકાર મળે છે, કંપની નફો કરે તો. ત્યારબાદ એના શેર બજાર ભાવમાં ફેરફાર થાય તો એને વેચવાનો અધિકાર મળે છે. એટલે આ બધા અધિકારોને લીધે વ્યક્તિ શેર બહાર પાડવા, એટલે કે વ્યક્તિ કોઈ પણ પ્રકારના શેર ખરીદવાનો પ્રયત્ન કરે છે. તો આપણે આ ચેપ્ટરમાં શેર બહાર પાડવા અંગેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એનું ઇન્ટ્રોડક્શનની વાત કરીએ. તો જાહેર કંપની તો ખ્યાલ છે ને, કે જેના નામને છેડે લિમિટેડ શબ્દ લગાવેલો હોય, બરાબર. એટલે જાહેર કંપની, કોઈ પણ જાહેર કંપની એ વિજ્ઞાપન પત્ર દ્વારા શેર બહાર પાડવા, જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. હવે પાછો પ્રશ્ન આવે કે વિજ્ઞાપન પત્ર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાપન પત્ર એટલે કંપનીને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. એટલે કોઈ પણ કંપની છે, એ દરેકે દરેક કંપની જે શેર બહાર પાડવા માગે છે, એ તમામ કંપનીઓ એ વિજ્ઞાપન પત્ર બહાર પાડતી હોય છે. એટલે વિજ્ઞાપન પત્ર એટલે એને શું કહેવાય? પ્રોસ્પેક્ટસ કહેવાય, બરાબર. એટલે પ્રોસ્પેક્ટસ બહાર પાડતી હોય છે. હવે જેના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખેલો છે, એ ખાનગી કંપની છે, બરાબર. એટલે બે પ્રકારે છે, એક જાહેર કંપની અને એક વાત કરીએ છીએ ખાનગી કંપનીની વાત કરીએ છીએ. તો હવે શેર ખરીદવાની વાત કરીએ તો જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ સિવાય હકના શેર, બોનસ શેર, બરોબર, એ પણ બહાર પાડે છે કંપની. પછી કોઈ પણ પ્રકારની જામીનગીરી હોય, કોઈ પણ પ્રકારની, એટલે કે ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેરપણા માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ, એટલે સિક્યુરિટી એક્ટ, જેને આપણે એવું કહી શકીએ રેગ્યુલેશન કહેવાય, એ 1956માં બહાર પડ્યો, બરાબર છે.
ત્યારબાદ કંપનીએ નો કાયદો 9 સુધાર વધારા સાથેનું 2013માં અમલમાં આવ્યો અને એના પછી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ કાયદો 1992 હેઠળ સેબી દ્વારા આમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવી. એટલે આ સૌથી મહત્વના ટોપિકની વાત કરીએ છીએ. તો હવે કોઈ પણ પ્રકારની કંપની છે તો એ કંપની એ કેવી રીતે શેર જાહેર જનતાને આપે છે. તો સામાન્ય વાત કરીએ તો મુખ્ય પ્રકારની વાત કરીએ તો 4 પ્રકાર છે. એક તો જાહેર ભરણા દ્વારા કંપનીને શેર મળે, પછી હકના ભરણા દ્વારા એટલે હકના શેર દ્વારા, પછી બોનસ શેર દ્વારા અને પછી ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે 4 રીતે અલગ અલગ કંપનીની માર્ગદર્શિકા છે ને એને આધારે આપણે કાર્ય કરવાનું હોય છે. ત્યાર પછીના બીજા ટોપિકની વાત કરીએ તો કે કંપની ધારા અનુસાર કોઈપણ સંચાલક મંડળની પરવાનગી લઈ શેર હોલ્ડર પોતાના પાસેના વધારાના શેર પણ જાહેર જનતામાં આપી શકે છે. એટલે આજની ઉદાહરણ લઈએ, વાત કરીએ, તમને ખ્યાલ આવે કે આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદ્યા છે. હવે આપણે શેર ખરીદ્યા છે, હવે એના માટે હવે આપણે શેર સપોઝ વેચવા છે, તો એ શેર વેચવા છે તો આપણે એના માલિક મુકેશ અંબાણીને જણાવવાની જરૂર નથી કે ભાઈ મારે શેર આ છે તો વેચવા છે. તો એવી કોઈ પણ પ્રકારની જાણ કરવાની જરૂર નથી. આપણે શેર વેચવા હોય તો આપણે જે વ્યક્તિ ખરીદનાર છે એટલે એ વ્યક્તિને આપણે શેર વેચી શકીએ છીએ. એટલે આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ શેર બજારમાં થાય છે. બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ તો કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈ શેર હોલ્ડર પોતાના પાસેના વધારાના શેર જાહેર જનતાને આપી શકે છે, જેને વેચાણ માટેની દરખાસ્ત ઓફિસ ફોર સેલ કહે છે. કંપની વિજ્ઞાપન પત્રો દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનદારો ખરીદવા માટે આમંત્રણ આપે છે. મિત્રો, એટલે આપણે આ વાત કરી કે એની ઇન્ટ્રોડક્શનની વાત કરી, એની પ્રસ્તાવનાની વાત કરી. હવે ત્યાર પછી વાત કરીએ તો આ જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ જ સમગ્ર ભરણાની વિધિ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. આપણે માની લો કે કંપનીને શેર ઇસ્યુ કરવા હોય તો સૌથી પહેલાં તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે. વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને શેર ખરીદવા માટે આપણે આમંત્રણ આપવું પડે. એ આમંત્રણ આપીએ ને પછી એને યોગ્ય લાગે તો તે આપણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એટલે 2 પ્રકારે આપણે રોકાણ થાય છે. એક શેર અરજીની વિધિ અને બીજું છે શેર વહેંચણી. તેમાં સૌથી પહેલાં ટોપિકની વાત કરીએ તો શેર અરજી અંગેની વિધિ. એટલે આપણે કોઈ પણ પ્રકારના શેર બહાર પાડવા છે તો એની અરજી કરવી પડે છે. તો અરજી કઈ રીતે કરાય, કેટલા પ્રમાણમાં કરાય, તો એની સામાન્ય વાત કરીએ એટલે તમને ખ્યાલ આવે. તો મિત્રો, આપણે કોઈ પણ પ્રકારના શેર આપણે ખરીદવા છે પણ સામે કંપની તો વેચવા માંગે છે ને, બરોબર. તો જ્યારે પણ કંપની વેચવા માંગે છે શેર, તો સૌથી પહેલાં એના શેર અરજી માટેની શું બોલાવવી પડે, એને પ્રક્રિયા કરવી પડે. તો એ પ્રક્રિયાની સમજૂતી આપણે મેળવીએ તો સૌથી પહેલું સ્ટેપ એ છે, આ પ્રક્રિયામાં બેંકમાં ખાતું ખોલાવવું પડે. સૌથી મહત્વના ટોપિકની વાત કરીએ છીએ તો શું કરવું પડે, બેંકમાં ખાતું ખોલાવવું પડે. ત્યાર પછી બીજી વાત કરીએ તો કે શેર અરજીઓ મેળવી. એટલે આપણે અહીંથી કંપનીમાં જણાવીએ અથવા તો બેંકમાં જણાવીએ તો એની અરજીઓ મેળવવામાં આવે. અરજી મેળવ્યા પછી શેર અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે અને શેર અરજીઓનું વર્ગીકરણ કર્યા પછી શેર વહેંચણી અને એની વહેંચણી પત્રકમાં એની નોંધ કરવામાં આવે છે. તો મિત્રો, હવે આખા શેરની પ્રક્રિયા અને શેરની વિધિ આપણે સમજી લઈએ પહેલેથી જ, એટલે તમને ખ્યાલ આવે કે સૌથી પહેલું સ્ટેપ છે શેર અરજી અંગેની વિધિ.
તો પહેલાં વાત કરીએ આપણે બેંકમાં ખાતું ખોલાવવાની વાત કરીએ. તો સૌથી પહેલાં બેંકમાં ખાતું ખોલાવવું પડે. એટલે કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગે કોઈપણ પ્રકારના વ્યવહારો કરવામાં આવે છે તો એના માટે કોઈ એક બેંકની નિમણૂક કરવામાં આવે છે, જેને બેન્કર્સ ટુ ધ ઇસ્યુ કહેવામાં આવે છે. એટલે કોઈ એક બેંકની આપણે શું કરવી પડે, એની નોંધણી કરવી પડે. કોઈ એક બેંકમાંથી એની શું કરવી પડે, પરમિશન લેવી પડે. એટલે પહેલું સ્ટેપ છે બેંકમાં ખાતું ખોલાવવું. મિત્રો, બેંકમાં ખાતું ખોલાવવાની વાત આવે ને એટલે ત્યારે તમને થોડું વધારાની વિગતો તમને જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો પહેલું સ્ટેપ છે બેંકમાં ખાતું ખોલાવીએ છીએ. બેંકમાં ખાતું ખોલાવીએ એટલે એમાં શિડ્યુલ બેંક હોય, બરોબર છે, કોઓપરેટિવ બેંક હોય. તો કોઓપરેટિવ બેંકમાં આપણે આ પ્રકારનું ખાતું ઘણા બધા કિસ્સામાં આપણે ખોલાવી શકતા નથી. એટલા માટે શિડ્યુલ બેંક અથવા નેશનલાઇઝ બેંકમાં આપણે આ પ્રકારનું ખાતું ખોલાવીએ છીએ. ત્યાર પછી શું છે કે આ ખાતાને એક્રોસ બેંક ખાતું કહેવામાં આવે છે, બરોબર. એટલે શું કે એક્રોસ બેંક ખાતું કહેવામાં આવે. હવે એના પછીની વાત કરીએ તો આ કોઈ પણ પ્રકારની જ્યારે માર્ગદર્શિકા રજૂ કરવામાં આવે છે ત્યારે બધો જ આધાર એ સેબી પર રહેલો છે. એટલે કે સેબીની છેલ્લી માર્ગદર્શિકા કઈ છે, 1/1/2016 મુજબ શેરની અરજી અસબા, આ યાદ રાખજો નામ, અસબા ASBA એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અકાઉન્ટ. આ અસબા દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી મેળવવામાં આવે, એટલે કે કોઈ પણ પ્રકારની વિગતો મેળવવામાં આવે છે. અને વિગતો મેળવ્યા પછી આપણે જે જરૂરી છે એ દસ્તાવેજો આપણે ત્યાં બેંકમાં રજૂ કરવા પડે છે. એટલે કહ્યું છે કે શેર અરજીની રકમ બેંકના ખાતામાં ફેરબદલી કરવામાં આવતી નથી. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી બીજા ટોપિકની વાત કરીએ તો શેર અરજીઓ મેળવવી. આ શેર અરજીઓ મેળવી કેવી રીતે, તો એની વાત કરીએ. બેંકમાં ખાતું ખોલાયા પછી એની શેર અરજીઓ મેળવવામાં આવે. એટલે જાહેર જનતા એમાં શેર માટેની અરજીઓ કરે. એટલે એ અરજીઓ કરે છે એટલે જાહેર જનતા અરજી કરે છે તો એ કંપનીને બેંકના ખાતામાં જમા થાય છે. એટલે શેર અરજીઓ મેળવવામાં આવે છે. શેર અરજીઓ મેળવવા માટે શું કરવામાં આવે તો એની અંદર બધા થોડા અલગ અલગ વિગતો રજૂ કરવામાં આવે. તો એની વાત કરીએ તો કે સૌથી પહેલાં સેબીની મંજૂરી મેળવવી પડે, બરોબર. તો સેબીની મંજૂરી મેળવ્યા પછી જ આપણે કોઈ પણ પ્રકારનું સ્ટેપ આગળ આપણે લઈ શકીએ છીએ. એના પછી બીજી વાત કરીએ તો કે સામાન્ય સંજોગોમાં 3 થી 5 દિવસ જેટલી આની ટાઈમિંગ લાગે, વધારે સમય લાગતો નથી. કેટલા, તો કે 3 થી 5 દિવસની અંદર જ આ પ્રકારના શેર બહાર પાડી અને એની અરજીઓ લઈ લેવામાં આવે છે. આ વાત કરી અસબાની. ત્યાર પછી વાત કરીએ શેર અરજીઓનું વર્ગીકરણ. હવે આપણે જે શેર ખરીદવા છે એ શેર અલગ હોય, તો આ સંજોગોમાં એનું શું કરવામાં આવે છે, વર્ગીકરણ કરવામાં આવે છે. તો વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે તો કે વહેંચણી પત્રકમાં જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે, અલગ અલગ પત્રકોને આધારે. તો સૌથી પહેલું છે છૂટક રોકાણકારો, બીજું છે બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, ત્રીજું છે સંચાલકીય રોકાણકારો, બરોબર. આ પ્રકારના પછી છે કંપનીના કર્મચારીઓ પૈકી એના અરજદારો હોય. આ તમામે તમામ લોકોને સૌથી મહત્વ
ગણી અને એના આધારે એ લોકોને જરૂરિયાત પ્રમાણના શેર ઇસ્યુ કરવામાં આવે છે. એના પછી વાત કરીએ તો કે કુલ બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા જરૂરી છે. કોઈ પણ સંજોગમાં કંપની જેટલા શેર બહાર પાડે છે એના 10% શેર એ આપણે શું કરવા પડે, એ ફરજિયાતપણે આપણે અનામત તરીકે રાખવા પડે, મતલબ નથી એ પ્રકારે જ એને રાખવા પડે. પછી છે શેર વહેંચણી અને વહેંચણી પત્રક. બે ટોપિક છે, વહેંચણી અને વહેંચણી પત્રક. એ કઈ રીતે છે તો એની વાત કરીએ તો કે કોઈ પણ પ્રકારનો અરજદાર હોય તો અરજદાર પાસેથી કેટલી અરજીઓ મળી છે ને એનો હિસાબ રાખવો પડે. આપણને ઘણી વખત એવું લાગે કે આ કામ તો થોડું અલગ રીતે એને કરવામાં આવે છે. એટલે શેર વહેંચણી અને વહેંચણી પત્રકમાં એની શું કરવામાં આવે, એની રજૂઆત કરવામાં આવે. પછી ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેરબજારોના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણી આપવામાં આવે છે. એટલે અલગ અલગ પ્રકારના શેર માટેની એની શું કરવામાં આવે છે, વહેંચણી કરવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો જે તે અરજદાર હોય તેનું ડીમેટ ખાતું કદાચ ન પણ ખોલ્યું હોય તો આવા સંજોગોમાં એમને શું કરવું પડે, ડીમેટ ખાતું પણ ખોલાવવું પડે છે. હવે એના પછી વાત કરીએ તો શેરની વહેંચણી અંગેનો વિવાદ, એટલે એની વિધિ. શેર વહેંચણી અંગેની વિધિ એ આપણે આના પછીના લેક્ચરમાં લઈશું. આપણે શેર વહેંચણી એટલે પત્રક સુધીના 4 એના મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરી. આના મુદ્દા તૈયાર કરવાના અને એક વખત શક્ય બને તો સમજી અને મોઢે તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એ ટોપિક સમજી મોઢે કરી અને એનું ડિટેલ પણ એક વખત પ્રયત્ન કરજો. વિદ્યાર્થી લખી અને તૈયાર કરી વધારે સારું છે.